ઘઉંની સરકારી ખરીદીમાં સર્વરનો ડખો, ખેડૂતો હેરાન. ગુજરાતમાં ફરી માવઠાની આફત, તૈયાર પાક પર જોખમ. છોટાઉદેપુરમાં સીસીઆઈએ કપાસ ખરીદવાનું બંધ કર્યું, ખેડૂતો મુશ્કેલીમાં. ઓલપાડમાં પાણી વગર પાક સુકાયો, કેનાલના વહીવટમાં મોટો લોચો. ઓએનજીસીની પાઇપલાઇન ફૂટી, ખેડૂતના તૈયાર ઘઉં ક્રૂડ ઓઇલમાં ડૂબ્યા. ગળામાં બટાકાની માળા પહેરી ગેનીબેને સરકાર સામે ગજવ્યું મેદાન. દાંતીવાડા કેનાલમાં 40 મીટરનું ગાબડું, લાખો લીટર પાણી નદીમાં વેડફાયું. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચા અને ધાણાની રેકોર્ડ બ્રેક આવક, ખેડૂતો માલામાલ. પીજીવીસીએલનો સપાટો, 652 કરોડની વસૂલાત માટે લાઇટ કાપવાની તૈયારી. બનાસકાંઠાના માલાણામાં દાયકાઓ પછી પહોંચ્યા નર્મદાના નીર. નમસ્કાર વહાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ ટોટલ કિસાન ખબરમાં. મિત્રો, આજનો વિડીયો સ્કીપ કરવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આ 10 મિનિટ તમને લાખોના નુકસાનથી બચાવી શકે છે. જો તમે આપણી ચેનલ પર નવા હો તો અત્યારે જ નીચેનું સબસ્ક્રાઇબ બટન દબાવી દો. ચાલો જોઈએ ખેડૂતો માટે આજના સૌથી મોટા અને ઉપયોગી સમાચાર. 1. ઘઉં એમએસપી નોંધણી, ખેડૂતો સર્વર ડાઉનની સમસ્યાથી પરેશાન. અરવલ્લી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતો માટે ઘઉંની ટેકાના ભાવે નોંધણી કરાવવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. સરકાર દ્વારા આ વર્ષે ઘઉં માટે એમએસપી ₹2,585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોમાં સારી આશા હતી. પરંતુ આઈ ખેડૂત પોર્ટલ પર સતત સર્વર ડાઉનની સમસ્યા રહેતા હજારો ખેડૂતો પોતાની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી. સિસ્ટમની આ ખામીના કારણે રવિ પાક વેચવા માંગતા અન્નદાતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જે ખેડૂતો નોંધણીથી વંચિત રહી ગયા છે, તેઓને તાત્કાલિક નજીકની કૃષિ કચેરી અથવા તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. તંત્રને નમ્ર વિનંતી છે કે સર્વરની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવી નોંધણી માટે વધારાનો સમય ફાળવવામાં આવે, જેથી કોઈ ખેડૂત નુકસાનીનો ભોગ ન બને. ઉલ્લેખનીય છે કે એમએસપી પર ઘઉંની સત્તાવાર ખરીદી આગામી 4 માર્ચથી શરૂ થવાની છે. 2. કમોસમી વરસાદ, માવઠાની આગાહી, ખેતી પર ભારે જોખમ. ગુજરાતમાં આગામી 24 કલાકથી લઈને 2 માર્ચ સુધી હવામાન વિભાગ દ્વારા માવઠાની કમોસમી વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉપરી વાયુમંડળીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થવાથી ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં તેની વ્યાપક અસર જોવા મળશે. મોડાસા અને મેઘરાજમાં તો કમોસમી વરસાદ શરૂ પણ થઈ ચૂક્યો છે. આ અણધાર્યા માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ખેતરમાં તૈયાર ઉભેલા બટાકા, ઘઉં અને ચણા જેવા રવિ પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સતત 2 દિવસથી ખરાબ થયેલા વાતાવરણે ખેતીને મોટા સંકટમાં મૂકી દીધી છે. ખેડૂતોને સલાહ છે કે તેઓ કાપણી કરેલો પાક સુરક્ષિત અને સૂકી જગ્યાએ ઢાંકીને રાખે, જેથી નુકસાન અટકાવી શકાય. 3. છોટાઉદેપુરમાં કપાસની ખરીદી બંધ થઈ છે, ખેડૂતોમાં ભારે આક્રોશ. છોટાઉદેપુર જિલ્લામાં કપાસ પકવતા ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈએ અચાનક ટેકાના ભાવે કપાસ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ નિર્ણયથી સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ અને નિરાશા ફેલાઈ છે. મોટાભાગના ખેડૂતોનો કપાસ આગામી 15 દિવસમાં જ સંપૂર્ણપણે તૈયાર થઈને બજારમાં આવવાનો હતો. ખરીદી બંધ થવાને કારણે હવે ખેડૂતો પાસે માત્ર 2 જ વિકલ્પો બચ્યા છે. કાં તો કપાસને ઘરમાં સ્ટોર કરીને રાખવો અથવા ખાનગી વ્યાપારીઓને મજબૂરીમાં સસ્તા ભાવે વેચી દેવો. બંને પરિસ્થિતિમાં ખેડૂતને સીધું આર્થિક નુકસાન સહન કરવું પડશે. સરકારી તંત્રએ ખેડૂતની આ મજબૂરી સમજીને સત્વરે ખરીદી ફરી શરૂ કરવી જોઈએ. અન્નદાતાની મહેનતનું યોગ્ય મૂલ્ય ન મળવું એ દુઃખદ છે અને આ અંગે યોગ્ય સ્તરે રજૂઆત કરવી અત્યંત જરૂરી બની ગઈ છે. 4. સુરતના ઓલપાડમાં સિંચાઈની ગંભીર સમસ્યા, પાક સુકાવાની ભીતિ. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. કુદરિયાણા કેનાલના સુધારા અને સમારકામ માટે છેલ્લા 35 દિવસથી પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. લાંબી રાહ જોયા બાદ હવે કેનાલમાં રોટેશન મુજબ પાણી આપવાનું શરૂ કરાયું છે, પરંતુ વહીવટી ખામીઓના કારણે મુખ્ય અને નાની કેનાલોમાં પાણીનું સ્તર એક સમાન જળવાતું નથી. આ અસમાન વિતરણના પરિણામે તાલુકાના લગભગ 90% જેટલા ખેતરોમાં હજુ સુધી સિંચાઈ માટે પૂરતું પાણી પહોંચી શક્યું નથી. પાકને આ સમયે પાણીની સખત જરૂર હોવાથી ખેડૂતો ભારે આર્થિક નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરી પાણીના સમાન વિતરણની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. ખેડૂતોને પણ અપીલ છે કે તેઓ સંગઠિત થઈને સંબંધિત વિભાગમાં સત્વરે લેખિત રજૂઆત કરે, જેથી વહેલો ઉકેલ આવી શકે. 5. મહેસાણાના કનોદામાં ઓએનજીસી પાઇપલાઇન લીકેજથી ઘઉં બરબાદ. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા કનોદા ગામમાં એક મોટી બેદરકારીના કારણે ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ગામના સર્વે નંબર 359માં આવેલી ઓએનજીસીની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં અચાનક મોટું લીકેજ સર્જાયું હતું. આ લીકેજના કારણે પાઇપમાંથી ક્રૂડ ઓઇલ સીધું ખેતરમાં વહેવા લાગ્યું હતું. દુઃખદ બાબત એ છે કે ખેતરમાં ઘઉંનો પાક સંપૂર્ણપણે તૈયાર હતો અને કાપણીને આરે હતો. આ તૈયાર ઘઉંના પાકમાં ઝેરી ક્રૂડ ઓઇલ ભળી જવાથી આખો પાક બરબાદ થઈ ગયો છે. ખેડૂતની મહિનાઓની રાત દિવસની મહેનત અને મૂડી પળવારમાં ખાખ થઈ ગઈ છે. ઓએનજીસી દ્વારા આ લીકેજને તાત્કાલિક રિપેર કરવાની સાથે સાથે અસરગ્રસ્ત ખેડૂતને પાકના 100% નુકસાનનું વહેલામાં વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવું જોઈએ. આસપાસના ખેડૂતોએ પણ પોતાની જમીનમાંથી પસાર થતી લાઈનો પર ચાંપતી નજર રાખવી હિતાવહ છે. 6. વાવ થરાદમાં બટાકાના ભાવ ગગડતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ. બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ લાખણી દિયોદર અને ડીસા પંથકમાં આ વર્ષે બટાકાનું મબલખ વાવેતર થયું છે, પરંતુ બજારમાં બટાકાના ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાતા ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા વ્યાપી છે. ખેડૂતોને તેમના વાવેતર અને ખાતરનો ખર્ચ પણ નીકળી શકે તેમ ન હોવાથી તેઓ રસ્તા પર ઉતારવા મજબૂર બન્યા છે. આ આક્રોશને વાચા આપવા માટે સ્થાનિક સાંસદ ગેનીબેન ઠાકોરે ખેડૂતો સાથે મળીને કલેક્ટર કચેરીએ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાંસદ અને ખેડૂતોએ ગળામાં બટાકાની માળા પહેરીને અને હાથમાં પ્લેકાર્ડ રાખીને સરકાર સામે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. ખેડૂતોની માંગ છે કે સરકાર બટાકા માટે કોઈ વિશેષ પેકેજ જાહેર કરે અથવા ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા ગોઠવે. ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવા એ વાસ્તવિક દુર્દશા છે, જેનું યોગ્ય નિવારણ થવું જરૂરી છે. 7. દાંતીવાડા ડેમની કેનાલમાં 40 મીટરનું ગાબડું, પાણીનો વેડફાટ. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડેમના ગેટ નજીક કેનાલમાં પાણીના ભારે પ્રવાહને કારણે અંદાજિત 40 મીટર જેટલું મસમોટું ગાબડું પડ્યું છે. છેલ્લા 4 દિવસથી આ ગાબડું ન ભરાવાને કારણે કેનાલનું લાખો લીટર પાણી વેડફાઈને નદીમાં વહી ગયું છે. આ ગંભીર બેદરકારીના પરિણામે આગળની કેનાલો સાવ સૂકીભઠ્ઠ થઈ ગઈ છે, જેનાથી હજારો હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈ માટે પાણી મળી શક્યું નથી. હાલમાં તંત્ર દ્વારા માટી નાખીને આ 40 મીટરના ગાબડાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જો કે ઊભા પાકને પાણી ન મળવાથી થનારા નુકસાનનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. વહીવટી તંત્રએ આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કેનાલની મજબૂતીની નિયમિત તપાસ કરાવવી અત્યંત આવશ્યક છે. 8. ગોંડલ માર્કેટયાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક, ખેડૂતોને મોટો ફાયદો. સૌરાષ્ટ્રના પ્રખ્યાત ગોંડલ માર્કેટયાર્ડમાં હાલ ખેત પેદાશોની ઐતિહાસિક આવક નોંધાઈ રહી છે. ગરમી અને સૂકા વાતાવરણની સાનુકૂળ અસરને કારણે યાર્ડ લાલ મરચા અને ધાણાથી છલકાઈ ગયું છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર પંથકના ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાનો પાક લઈને આવી રહ્યા છે. યાર્ડમાં ધાણાની આવક 1.25 મિલિયન ટનનો રેકોર્ડ તોડી ચૂકી છે અને તેનો ભાવ 20 કિલોના 1100 રૂપિયાથી 2400 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. લાલ મરચાની પણ 25,000 ભારી આવક થઈ છે, જેને પગલે નવી આવક પર રોક લગાવવી પડી છે. મરચાના ભાવ 20 કિલોના 1500 રૂપિયાથી 8000 રૂપિયા મળી રહ્યા છે. સાથે જ ઘઉંની પણ મોટી આવક થઈ છે, જેના ભાવ 500 રૂપિયાથી 650 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી છે. આ સિઝન ખેડૂતો માટે ખૂબ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ રહી છે. 9. પીજીવીસીએલની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સપાટો. સૌરાષ્ટ્ર અને કચ્છના વીજ ગ્રાહકો માટે અત્યંત મહત્વના સમાચાર છે. પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલોની વસૂલાત માટે એક મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં લગભગ 652.99 કરોડ રૂપિયાનું અધધ્ધ બિલ બાકી હોવાથી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ અભિયાન અંતર્ગત 2700 જેટલી ખાસ ટીમો બનાવવામાં આવી છે, જે 28 લાખ કનેક્શનો પર સ્થળ તપાસ કરી રહી છે. માત્ર રાજકોટમાં જ 699 કરોડની વસૂલાત માટે 111 ટીમો કાર્યરત છે. ખેડૂતો માટે પણ આ ચિંતાનો વિષય છે, કારણ કે કૃષિ પંપ અને સિંચાઈના જોડાણો પણ કાપી નાખવામાં આવી શકે છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તા પર રોકડ પેમેન્ટ સ્વીકારવામાં નહીં આવે, પરંતુ ગ્રાહકે યોગ્ય રસીદ મેળવીને જ પ્રક્રિયા કરવાની રહેશે. બાકીદારોએ કનેક્શન કપાતા બચાવવા માટે સત્વરે પોતાનું બાકી વીજ બિલ ભરી દેવું હિતાવહ છે. 10. બનાસકાંઠામાં નર્મદા નીર પહોંચ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે એક અત્યંત હર્ષ અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પાલનપુર તાલુકાના માલાણા ગામના ખેતરોમાં દાયકાઓથી જેની કાગડોળે રાહ જોવાતી હતી તે નર્મદા નદીનું પવિત્ર જળ આખરે પહોંચી ગયું છે. ઉત્તર ગુજરાતના આ સૂકા પ્રદેશમાં સિંચાઈ માટે પાણીની હંમેશા અછત રહી છે, પરંતુ હવે નર્મદાના નીર આવવાથી ખેડૂતોને સિંચાઈમાં ખૂબ મોટી રાહત મળશે. ખેતરોમાં પાણી પહોંચતા જ સમગ્ર ગામમાં ઉત્સવ અને ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થવાથી હવે ખેડૂતો 12 માસ વિવિધ પાકોનું ઉત્પાદન લઈ શકશે અને તેમની આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે. સરકારની આ કામગીરી પ્રશંસનીય છે, પરંતુ અન્ય વંચિત ગામોમાં પણ આવો જ સત્વરે લાભ પહોંચે તે જોવું આવશ્યક છે. આ નર્મદા નીર સ્થાનિક ખેતી માટે સાચા અર્થમાં સંજીવની સમાન સાબિત થશે.
આ વિડીયોને તમારા તમામ ખેડૂત ગ્રુપમાં શેર કરજો, જેથી દરેક ભાઈ સુધી આ માહિતી પહોંચે. લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી રામ રામ. જય જવાન, જય કિસાન.